હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. તુલસીના પાનથી લઈને તેના લાકડા અને મૂળ સુધી તે ઉપયોગી છે. તુલસીનું ધાર્મિક મહત્વ માનવામાં આવે છે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તુલસીને માત્ર ચામાં ઉમેરીને નહીં પણ તેનો ઉકાળો બનાવીને પણ પીવામાં આવે છે. શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, તાવ વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપે છે. વારંવાર બીમાર પડીએ તે સ્વાભાવિક છે. બદલતી ઋતુઓમાં વાયરલ રોગોનો શિકાર થવું સામાન્ય બાબત છે અને બાળકોથી લઈને પુખ્ત વયના લોકો શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓથી પીડાવા લાગે છે. દરરોજ સવારે તુલસી ખાવાથી તમે આ વાયરલ સ્વાસ્થ્ય સમસ્યાઓથી સુરક્ષિત રહો છો, કારણ કે તુલસી તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તુલસી એક ઔષધિ છે. જો તમે દરરોજ સવારે પાણી સાથે તુલસીનો છોડ ખાશો તો તે તમારા શરીરને બીમારીઓનું કારણ બનેલા ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી જશે. દરરોજ સવારે તુલસીના પાન ખાવાથી તમારી પાચન ક્રિયા ધીમે ધીમે સુધરે છે અને તમે પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે પેટનું ફૂલવું, કબજિયાત, ગેસ, અપચો વગેરેથી દૂર રહો છો. આ રીતે ફક્ત 4 તુલસીના પાન તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે જો તમે લાંબા સમય સુધી સતત ન ખાવા અને 30 થી 40 દિવસ સુધી તેમનું સેવન કરવું પૂરતું છે. તુલસીના છોડને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તુલસીના પાનનો વિશેષ સ્વાદ અને સુગંધ હોય છે. તે એક લીલી વનસ્પતિ છે જે ફુદીના પરિવારનો ભાગ છે. ભારતના લોકો દાવો કરે છે કે તેના ગુણધર્મો આપણા પૂર્વજો દ્વારા માન્યતા આપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં અસ્તિત્વ માટે જરૂરી પ્રકૃતિની તમામ ગુણવાન ચીજોને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો. તેની તીવ્ર સુગંધ અને તીખા સ્વાદને લીધે તેને આયુર્વેદમાં રામબાણ જીવન ઔષધ્ય મનાય છે અને તે દીર્ઘાયુષ્ય આપે છે એમ કહેવાય છે. તુલસી પ્રાચીન વિશ્વ તરીકે ઓળખાતા અને સમશીતોષ્ણ પ્રદેશોની મૂળ નિવાસી છે અને તેનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત છૂટાછવાયા નીંદણ તરીકે પણ ઉગેલી જોવા મળે છે. તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ માટે થાય છે અને તેના સુગંધ તેલ માટે પણ દક્ષિણ એશિયામાં એક ઘરગથ્થુ ઔષધ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે. આવી રીતે આપણને આપણા દેશમાં તુલસીનું મહત્વ જોવા મળે છે. તો આવી રીતે મિત્રો તુલસીના પાનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા ને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા કોઈ પણ આવા નવા કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતા રહે અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળતો રહે. તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે જણાવી દેજો અને તમે આ માહિતી વિશે જાણતા હતા કે નહીં તે પણ જણાવી દેજો.